ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું અડદિયા પાક। તો શિયાળો ચાલી રહ્યો છે ને આ શિયાળામાં આપણે વસાણા ખાવા જ જોઈએ। તો ચાલો આપણે માવાવાળો અડદિયો ને ગોળ ઉમેરીને આપણે અડદિયા પાક બનાવવાના છીએ। તો ચાલો આપણે સૌપ્રથમ બધા મસાલા જોઈ લઈએ। તો મેં અહીં કાજુ અને બદામ લીધા છે, ટુકડા કરીને જેટલા ઉમેરવા હોય તેટલા ઉમેરી શકાય। ત્યારબાદ મગજતરીના બી, ત્યારબાદ બત્રીસું લીધું છે, ત્યારબાદ 5 થી 6 જેટલા મરીના નંગ, જાવંત્રી, ત્યારબાદ 50 ગ્રામ ગુંદર, 2 એલચી, 1 લવિંગને તજનો ટુકડો, 1 ચમચી જેટલી સૂંઠ ને 1 ચમચી ગંઠોડા પાવડર। તો આપણે એક મિક્સર જાર લઈ ને તેમાં ઉમેરીશું એલચી, તજ, લવિંગ, જાવંત્રી અને મરી ઉમેરીને આપણે અધકચરું તેને દળી લઈએ। તો આ રીતે દળ્યા બાદ હવે આપણે ઉપરથી સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર ને 32 ઉમેરી ને તેને આપણે ફરીવાર દળી લઈએ, એટલે કે બધું એક સરખું સરસ એવો પાવડર તૈયાર થઈ જાય। તો અહીં આપણો અડદિયાનો મસાલો તૈયાર થઈ ગયો છે। તો આપણે હવે એક ડીશ લઈ ને તેમાં અડદિયાનો મસાલો કાઢી લઈએ। આ અડદિયાનો મસાલો ખૂબ જ સરસ એવો ને ઓછા ખર્ચામાં ઘરે તૈયાર થાય છે। તો હવે આપણે અહીં જોઈ લઈએ સામગ્રી। મેં અહીં અડદની દાળનો લોટ લીધો છે 300 ગ્રામ જેટલો, 200 ગ્રામ જેટલો અહીં મેં મોળો માવો લીધો છે અને 300 ગ્રામ જેટલો મેં અહીં ઘી જામેલું લીધું છે અને ગોળ લીધો છે મેં 1.5 કપ જેટલો, એટલે કે 200 ગ્રામ। તો હવે આપણે એક વાસણમાં અડદનો લોટ ઉમેરી કરકરો ને ત્યારબાદ 3 ચમચી જેટલું મેં અહીં દૂધ લીધું છે, હુંફાળું એવું ગરમ, ને તેમાં 2 ચમચી જેટલું જામેલું ઘી ઉમેર્યું છે, એટલે કે 2 ચમચી જામેલું, 1 ચમચી ઉમેર્યું પણ 2 ચમચી જેટલું થશે। તો હવે આપણે તેને ધાબું દેવાનું છે, આ રીતે થોડું એવું ઉમેરતા જઈએ ને આ રીતે હાથની મદદથી સરસ એવું ધાબું દેવાનું છે। તો આ અડદનો લોટ તમે ઘરે પણ દાળને મિક્સર જારમાં દળી શકો છો। પહેલાં તેને ગેસ પર થોડી એવી શેકી લેવાની ને ત્યારબાદ તે મિક્સર જારમાં દળીને સરસ એવો કરકરો લોટ પણ તૈયાર થઈ જાય છે ને બહાર દુકાને પણ આસાનીથી અડદનો લોટ મળી જાય છે। તો આ રીતે આપણે હવે બંને હાથ ઘસીને આ રીતે બરાબર દૂધનું ધાબું દેવાનું છે, જેથી દૂધ અને ઘી દરેક કણીમાં બરાબર ઉતરી જશે। તો આ રીતે હવે આપણે હાથની મદદથી બરાબર દાબી દઈએ। તો આ રીતે દાબ્યા બાદ હવે આપણે તેને અડધો કલાક માટે રહેવા દેવાનું છે। તો હવે આપણે ગેસ પર એક વાસણ લઈ તેમાં 1 ચમચો ઘી ઉમેરીને હવે આપણે તેમાં ગુંદર તળી લઈએ। ગુંદર આપણે થોડો થોડો એવો જ ઉમેરીને તળવાનો છે અને એકદમ ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીને ગુંદર તળવાનો છે, જેથી ગુંદર અંદર કાચો ન રહે। ગુંદર હંમેશા ઝીણાનો જ ઉપયોગ કરવો, ઝીણો ગુંદર હોવાથી તે અંદર કાચો નથી રહેતો, મોટો ગુંદર અંદરથી કાચો રહે છે। તો હવે તે જ ઘીમાં આપણે બદામ અને કાજુને પણ થોડા એવા તળી લઈએ। આ વિડીયો મેં તમને ફૂલ બતાવ્યો છે, આમાં મેં આ વિડીયો મેં વચ્ચે સ્કીપ નથી કર્યો, કેમ કે તમને જોવામાં ખ્યાલ આવે કે આ કેટલા તમારે કાજુ બદામ તળવાના છે। નોર્મલ એવું તેનું મોઇશ્ચર જ દૂર કરવાનું છે। તો અહીં આપણા કાજુ ને બદામ તળાઈને રેડી થઈ ગયા છે, તો તેને પણ આપણે એક ડીશમાં કાઢી લઈએ। તો આ રીતે કાઢ્યા બાદ હવે આપણે બાકીનું તેમાં ઘી ઉમેરીશું। ઘી પીગળી ગયા બાદ હવે આપણે તેમાં લોટ ઉમેરીશું। અહીં આપણો ધાબું દીધેલો લોટ સરસ એવો તેમાં ઘી અને દૂધ ઉતરી ગયું છે, તો આપણે તેમાં ઘીમાં ઉમેરીને આપણે હવે શેકવાનું છે। તો લોટ આપણે એકદમ સ્લો મીડિયમ એવા ગેસ પર જ શેકવાનો છે। તો આ રીતે આપણે ધીમા ગેસ પર શેકતા જઈએ। જો તમને ઘી વધારે ભાવતું હોય તો વધારે પણ તમે ઉમેરી શકો છો। અહીં જેમ શેકાતું જશે તેમ તેમ તેમાં ઘી છૂટું પડતું જાય છે। તો અહીં સરસ એવો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે લોટ શેકાઈને। તો હવે આપણે તેમાં એક સ્ટેપ કરીએ, એટલે કે તેમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરીએ। એ સ્ટેપ કરવાથી તેમાં સરસ એવી કણી પડે છે।
ને આ રીતે ફીણા થાય છે તેનાથી જ ઘણી લોટમાં પડે છે. તો થોડી વાર માટે આપણે આ રીતે ચમચાને હલાવવાથી સરસ એવા ફીણા પણ બેસી ગયા છે. ને અહીં આપણો લોટ શેકાઈને રેડી થઈ ગયો છે. તો આપણે હવે તેમાં ઉપરથી ઉમેરીશું મોળો માવો. તો માવો ઉમેર્યા બાદ આપણે તેને થોડી વાર માટે શેકવાનો છે, તેથી માવાનો પાણીનો ભાગ જે હોય છે તે દૂર થઈ જાય છે. તો આ રીતે માવો પણ સરસ એવો અહીં શેકાઈ ગયો છે અને સરસ દેખાઈ રહ્યો છે. તો હવે આપણે તેમાં ઉપરથી ઉમેરીશું ગોળ. તો આ રીતે ગોળ ઉમેર્યા બાદ ગેસ પરથી નીચે ઉતારી વાસણ અને પછી જ ગોળ ઉમેરવાનો છે, જેથી ગોળની ચાસણી વધારે ના આવી જાય. તો ગોળ મિક્સ થયા બાદ હવે આપણે તેમાં આખો ગુંદર તળેલો ને કાજુ બદામ ઉમેરીશું ને ત્યારબાદ અડદિયાનો મસાલો ઉમેરીશું ને મગજતરીના બી ઉમેરીશું. તો આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ અડદિયા પાક શિયાળામાં ખાવો જ જોઈએ. તો સરસ એવો અહીં તૈયાર થઈ રહ્યો છે અડદિયા પાક, જે જોતાં જ મોંમાં પાણી આવી જાય. તમે ક્યારેય ન બનાવ્યો હોય અને તમારે જો પહેલી જ વારમાં જો ટ્રાય કરવાની હોય તો તમે આ રીતથી ગોળમાં અડદિયા પાક અને માવાવાળો જરૂરથી બનાવજો, એટલે પરફેક્ટ જ બનશે. તો આપણે એક ટ્રે લઈ અને તેમાં આ રીતે અડદિયા પાક આપણે ઢાળી દઈએ ને આ રીતે ચમચાના મદદથી સેટ કરી લઈએ. ત્યારબાદ ઉપરથી ડ્રાયફ્રૂટ ઉમેરી દઈએ ગાર્નિશિંગ માટે. અહીં મેં ઘી બહુ ઝાઝું ઉમેર્યું નથી, એટલે કે ઉપર આવી ગયું છે, પણ બહુ વધારે જો ઘી ભાવતું હોય તો તમે ઉપરથી પણ ઉમેરી શકો છો. તો આ રીતે આપણે ચાકુની મદદ લઈને આ રીતે કાપા નાના કે મોટા તમારે જે સ્ટેપના પાડવા હોય તે પાડી શકાય. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ રીતે આપણો અહીં શિયાળા સ્પેશિયલ અડદિયા પાક તૈયાર થઈ ગયો છે. અડદિયા પાક ખાંડમાં પણ બને છે ને ગોળમાં બનાવવાનો સ્વાદ ખૂબ જ સરસ એવો આવે છે. તો અહીં મેં થોડા એવા અડદિયા હાથની મદદથી શેપ આપીને આ રીતે ગોળ રાઉન્ડમાં પણ મેં બનાવ્યા છે. તો અહીં આપણે તેને 4 કલાક જેટલો ઠરવા દેવાનો છે અડદિયા પાકને. ત્યારબાદ જ આપણે સર્વ કરીશું તો બરાબર પીસીસ નીકળશે. તો હવે એક પ્લેટ લઈને અહીં આપણો અડદિયા પાક તૈયાર થઈ ગયો છે. તો આ રીતે અડદિયા પાક આપણે સર્વ કરીશું ને સરસ એવો અડદિયા પાક તૈયાર છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો ને મને જણાવજો કમેન્ટ બોક્સમાં કે તમને મારો અડદિયા પાકનો વિડીયો કેવો લાગ્યો. તો આ સરળ અને ઓછી સામગ્રીને ઝટપટ તૈયાર થતો અડદિયા પાક તમે પણ ટ્રાય કરજો. તો આવી જ કંઈ વાનગી સાથે ફરી મળીશું ગામઠી રસોડામાં.